તૈયાર થઈને એકદમ બધા રેડી થઈ ગયા છે અને બધા હવાના કામે લાગી ગયા છે. આ છે આપડા પેંડા બનાવેલા રાત્રે પેંડા બનાવ્યા થઈ છે. આ ગેસ ખડ લઈને આવી ગયા અહીંયા અને બીજા બનાવવાના છે સોલે ચણા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, બધાને હર હર મહાદેવ. અને જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તૈયાર થઈને એકદમ બધા રેડી થઈ ગયા છે અને બધા હવાના કામે લાગી ગયા છે. નૈના બેન ને હવે ખડ લેવા જાય છે ને મારા મમ્મી કરે છે ગાયને નિરણ ફેમિલી. તો જો આવી રીતથી બધા સવારમાં વહેલી કે ઉઠી બધા એકદમ રેડી તૈયાર થઈ ગયા અને ફેમિલી બધા કામે લાગી ગયા છે. અને ફેમિલી, તમારા લોકોનો સપોર્ટની ખૂબ જ જરૂર છે, તો તમે સપોર્ટ કરતા રહેજો આવો નવો તમારા ભાઈને. આ બીજો બ્લોગ છે આપણો. A few moments later. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 9 અને ધાર્મિક અને તેજસ્વી ને બધા એના કામે લાગી ગયા છે ફેમિલી. અને જો વાગી ગયા છે 9:15 અને ધાર્મિક ભાઈ જો અહીંયા ગેમ રમેશ કે વિડિયા જોઈશ. અને આ છે આપડા પેંડા બનાવેલા રાત્રે પેંડા બનાવ્યા થઈ છે. આ અને આ ધાર્મિક ભાઈ ગેમ રમે. કઈ ગેમ રમે ધાર્મિક? હે ઉપર જો દેખાણા. તો ફેમિલી, ધાર્મિક ભાઈ રમે છે ગેમ ને તેજસ્વી જો અહીંયા મેળામાંથી રમે છે. આ મેળો છે. શું કરે તેજસ્વી? હે શું કરે? નેસડામાં ચડી ગઈ? ક્યાં ચડી ગઈ? પડતી ની જાન રહી હતી. શું તાર નામ? અહીંયા હું લેવા સીડી? અને ફેમિલી જો બે ભારું રમેશ આવી રીતથી. અને જો તો ફેમિલી બધું હવે કટિંગ કામ હાલે છે. હિંગુનું શાક બનાવવાનું છે અને લોટ વાળી સિંગુ બનાવવાની છે અને બીજું શું બનાવવાનું છે? અને બીજા બનાવવાના છે સોલે ચણા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આવી રીતે બધું કટિંગ મારી મમ્મી કરે છે, બધું ડુંગળી ને સિંગુ ને. A few moments later. હવે આપણે ગેસ ઉપર આવી ગયા છે અને હવે કન્ટિન્યુ આપણે રસોઈનું કામ આગળ ચાલુ કરી દેવું. તો જો આવી રીતથી થઈ ગયું. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 5:30 અને સાંજ પડી ગઈ છે. 5:30 જેવો સમય થઈ ગયો છે. હવે થોડું કામ બાકી છે. તો અત્યારે પેંડા
હવે ઠરી ગયા છે, એટલે કે પેંડાને હવે હરખા ગોઠવી અને બરણી ભરી લઈએ. જો આવી રીતથી પેંડાને આગળ એક 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 બધા ભેગા કરી એટલે રાતે બનાવી નાખ્યા હતા પેંડા. એટલે આખી રાત ને અત્યારે 5 વાગ્યા સુધી, એટલે કે 24 કલાકની આજુબાજુ જેવો સમય થઈ ગયો ઠરવામાં. અને જો આવી રીતથી છે પેંડા ફેમિલી. તો અત્યારે પેંડા ને એકદમ હરખા ગોઠવી દીધા છે, અને પછી ગરમી થતી હતી થોડીક, એટલે હું હિંચકા ખાવા માટે વહી આવ્યો છું, અને હિંચકા ખાવા. અને હવે આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી.